પાટણ શહેરમાં છેલ્લા 8 મહિનાથી ગટરની ગંભીર સમસ્યાને લઈને તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। બહુચર પમ્પિંગ સ્ટેશન તરફ જતી મુખ્ય ભૂગર્ભ ગટર લાઇનમાં પંચર પડવાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદા અને દુર્ગંધયુક્ત પાણી ઉભરાઈ રહ્યા હોવાની ફરિયાદ છે। જાહેર રસ્તાઓ અને રહેણાંક સોસાયટીઓમાં ગંદકી ફેલાતા નાગરિકોના આરોગ્ય સામે પણ ચિંતા ઊભી થઈ છે। સમગ્ર મામલે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર, નિયામક અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆત કરી છે। છેલ્લા 8 મહિનાથી સમસ્યા યથાવત હોવા છતાં કાયમી ટેકનિકલ ઉકેલ કેમ લાવવામાં આવ્યો નથી અને પંચર શોધવા કરાયેલા સર્વેનો રિપોર્ટ ક્યાં છે તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સાથે જ અત્યાર સુધીની કામગીરી, ખર્ચ, વર્ક ઓર્ડર અને મશીનરીના ઉપયોગની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરાઈ છે। બહુચર પમ્પિંગ સ્ટેશન આવેલું છે। આ બહુચર પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ભૂગર્ભ ગટરની મેન લાઇનમાં પંચર પડ્યું હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને છેલ્લા 8 મહિનાથી આ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાની નગરપાલિકામાં સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા, પાટણના નાગરિકો દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા તેમજ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા તમામ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે। તેમ છતાં આ સમસ્યાનો કોઈ અંત આવ્યો ન હતો અને અત્યારે ભૂગર્ભ ગટર ઉભરાઈ અને વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે। બહુચર પમ્પિંગ સ્ટેશન આવેલું છે। આ બહુચર પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ભૂગર્ભ ગટરની મેન લાઇનમાં પંચર પડ્યું હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને છેલ્લા 8 મહિનાથી આ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાની નગરપાલિકામાં